હેલો, ગુડ મોર્નિંગ. તો આજે અમારી સવાર થઈ ગઈ છે બહુ વહેલી. અમે નીકળી ગયા છીએ ઘરેથી ગ્રેટ ઓશન રોડની ટ્રીપ કરવા માટે. આમ તો મેલબર્ન આવ્યા, ઘણા બધા વિડીયો તમે જોઈ લીધા છે અને એવો કંઈ પ્લાન હતો નહીં કે અમે ક્યાંય જઈશું. અચાનક પ્લાન બની ગયો અને અમે નીકળી ગયા છીએ આજે ગ્રેટ ઓશન રોડની ટ્રીપ કરવા ફેમિલી સાથે. વેધર ડાઉટફુલ હતું પણ દેખાય તો સરસ છે. અને આજે એ રોડનું ડ્રાઈવ કરીશું. ઘણા બધાએ સજેસ્ટ કરેલું કે તમે જજો, તો અમે એમને થયું કે ચલો આપણે એક ડે ટ્રીપ કરીએ, જેટલા પોઈન્ટ્સ તમે કવર કરી શકીએ એટલા કરીશું. તો આવી ગયા હતા અમારા ફર્સ્ટ પોઈન્ટ ઉપર. આર યુ કોલ્ડ? ઠંડી કેવીક લાગે છે? તો જોઈ લો, વ્યૂ છે ને મસ્ત, ખરેખર મસ્ત જગ્યા હતી. અને આજે ક્રિસમસ ડે હતો, ઘણા બધા મળ્યા, મેરી ક્રિસમસ લાઈક વાત કરવા માંડ્યા બધા. અને થોડું ઠંડુ હતું આજે, અને એકચ્યુઅલી લાગ્યું કે ક્રિસમસ ઠંડીમાં હોય એવી જ અહીંયા ફીલ થયું. પણ મસ્ત જગ્યા હતી. બીજો મારો પોઈન્ટ છે, ઉભા રહ્યા છીએ. ધીમે સ્નેહ. ઓહ, આ તો દોડાવે એવું જ છે. એલા એ છે દોડ. પહોંચી ગયો જો ઓલો. મસ્ત વોક છે અહીંયા જો. સ્નેહ અમારે પહોંચીને બેસી ગયો. એવું જ લાગે કે બહાર લટકતો થોડી વાર બીક લાગી મને તો. વ્યૂ પણ ખરેખર મસ્ત છે બધા. અને આ સેકન્ડ વ્યૂ પણ એટલો સરસ. વિન્ડી હતું. જો વેધર સરસ હોય તો વધારે મજા આવે. ત્યાંથી અમે પિક્ચર પાડીને નીકળી ગયા હતા અમારા પછીના નેક્સ્ટ પોઈન્ટ પર જવા માટે. તો તમે ડેફિનેટલી, અમને જેવું જ હતું કે વેધર થોડું ઠંડુ જ છે. અમુક વસ્તુ પણ બંધ હતી બિકોઝ ક્રિસમસ ડે હતો. પણ અમે વિચારેલું કે અમુક વસ્તુ અમારે કરવી નથી. અમારે જે મેઇન એટ્રેક્શન હતા એ જોવાના હતા, જે બધા ઓપન હતા. તો અમે એવું વિચારેલું કે ક્રિસમસ ડે છે એટલે થોડી ભીડ પણ ઓછી હશે અને આપણે શાંતિથી ફરી શકીએ. હવે અમે પહોંચી ગયા હતા અમારા નેક્સ્ટ સ્ટોપ પર, જે ત્યાં લાઈક ચાલુ થાય છે ગ્રેટ ઓશન રોડ. આ એનું જો મસ્ત ફેમસ છે આખું ફોટોગ્રાફી કરવા માટે.
અને ત્યાં ઘણું બધું બીજી વસ્તુ પણ હતી અને એની હિસ્ટ્રી પણ લખેલી હતી બધી. તો આ મેઇન ગ્રેટ ઓશન રોડનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હવે છે, જ્યાં અમે બસ ઉતર્યા, પિક્ચરો લીધા અને પછી અમે નીકળી ગયા ત્યાંથી આગળ જવા માટે. તો પાછા બેસી ગયા કારમાં. આમાં એકચ્યુઅલી વધારે ડ્રાઇવિંગ હતું. તમે સ્ટોપ ઉપર જેટલો ટાઈમ સ્પેન્ડ કરો એટલો તમારા ઉપર છે, પણ અમારે વિચાર્યું હતું કે વધારે બને એટલા આપણે પોઈન્ટ્સ જોઈ શકીએ તો વધારે સારું. તો અમે નીકળી ગયા હતા પાછા, અને ઘણા બધાએ અમને કહેલું કે તમે ત્યાં કોઈ જગ્યાએ રોકાઈ જાઓ અને પછી પાછું આખું કરો તો વધારે મજા આવે. પણ મેં કીધું એમ અમારો કોઈ પ્લાન હતો નહીં અને પ્લાન થઈ ગયો હતો, એટલે અમે એવું વિચાર્યું કે આપણે હવે લાસ્ટ મોમેન્ટે કંઈ બુકિંગ્સ કે એવું કરવું નહોતું, એટલે ડે ટ્રીપ કરીશું અને જેટલું કવર થાય એટલું કરીશું, નહીં તો પછી નેક્સ્ટ ટાઈમ. એટલે જો તમારે પણ ઈચ્છા હોય તો એડવાન્સમાં તમે પ્લાન કરીને જતા હોય તો તમે ઘણી બધી વચ્ચે એવી જગ્યા આવે છે કે જ્યાં તમે નાઇટ રોકાઈ શકો અને વળી પાછા બીજા દિવસે કન્ટિન્યુ કરી શકો. તો તમારે વધારે ટાઈમ સ્પેન્ડ કરવો હોય કોઈ પણ લુકઆઉટ માટે તો તમે કરી શકો. પણ અમારા માટે ઇનફ હતું. કિડ્સ પણ હેપી હતા. તમારે જો નાના હોય કિડ્સ તો ઓફકોર્સ થોડો ટાઈમ વધારે લાગે, એટલે જો તમારી ઈચ્છા હોય તો એવું પણ કરી શકો છો. તો બસ જો રોડની જર્ની ને જે વ્યૂ હતા બધા એટલા સરસ હતા અને ખરેખર મજા આવે એવો છે. એટલે જો તમે વિઝિટ કરી હોય તો કમેન્ટ કરજો કે કરી છે, અને ના કરી હોય તો ડેફિનેટલી કરજો. આ તો અમે હજી હાફે જ છીએ તો પણ હું કહું છું કે ડેફિનેટલી વિઝિટ કરવા જેવું છે. તો બસ અમે નિયરલી હતા અમારા નેક્સ્ટ પોઈન્ટ ઉપર જવા માટે, અને તો ચલો કહીએ તમને નેક્સ્ટ પોઈન્ટ કયો છે. Teddy's lookout. Wow. Weather is getting better. તડકામાં જ બેસીએ. સરસ ભગવાન, આમ જો તડકો વેધર ચેન્જ થઈ ગયો આપણા માટે. સરસ. મસ્ત વ્યૂ છે અહીંયાથી. How do you feel? Stay about you. Good weather. બહુ સારું રહી છે. આ જો ગુજરાતીઓને થેલો આરવાર ફરે કા અમે એ અમાર પિકનિક ફર્સ્ટ પિકનિક પોઈન્ટ આવી ગયો છે. ગમે ત્યાં ફરવા જાઓ સૌથી પહેલા કે ખાવાનું શું હારી લેશું? અરે પણ ખાવાનું ફરવાનું શું જોઈશું એમ ન હોય, એ ને ખાવાનું શું હારી લેશું? આ પણ તમે એમ કે ભૂખ લાગી તો અમારે શું દેવાનું? એ અમે તો પછી નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરજો. એવું કરવું છે ટ્રાય. ઓકે ચલો નેક્સ્ટ ઉપવાસ કરીને આપણે ફરવા આવીશું. ઓકે. મસ્ત પૌવા આવી ગયા છે. જો પૌવા આવી ગયા મસ્ત બ્રેકફાસ્ટમાં. લંચમાં સરપ્રાઈઝ છે. અરે વાહ.
મસ્ત સરપ્રાઈઝ જાણવા માટે જોતા રહેજો પાછા અમારો વિડીયો, તો ખબર પડશે શું સરપ્રાઈઝ છે. તો ખરેખર મજા આવી. અમારો પિકનિક નો એરિયા પણ સરસ હતો. અમે સવારે બ્રેકફાસ્ટ કર્યા વગર નીકળેલા, એટલે આ ટાઈમ બરાબર હતો, 9:30-10 થઈ ગયા હતા અને બ્રેકફાસ્ટ ટાઈમ હતો. તો અમને થયું ચલો અહીંયા જ બ્રેકફાસ્ટ કરીને પછી આગળ નીકળીએ. તો હવે નીકળી ગયા છીએ અમે નેક્સ્ટ પોઈન્ટ પર જવા માટે. તો ડ્રાઈવ તો એટલું ઇન્ટરેસ્ટિંગ છે, પણ થોડી સિકનેસ લોકોને હોય, ટ્રાવેલ સિકનેસ, તો એના માટે પણ સારું નહોતું. એટલે સ્નેહને થોડું સિક ફીલ થવા માંડ્યું હતું. એને કારમાં ઘણીવાર જે માઉન્ટેનની આજુબાજુમાં આડાવડા રોડ્સ આવે તો એવું થતું હોય છે. એટલે જો તમારે અથવા તમારા કોઈ કિડ્સને પણ એવી ટ્રાવેલ સિકનેસ હોય તો ડેફિનેટલી એની ટેબ્લેટ્સ કે કંઈ લઈને નીકળજો તો વધારે સારું અને બધા માટે થોડું સારું. તો સ્નેહને થોડું એવું થતું હતું અને અમારે વચ્ચે વધારે પોઈન્ટ્સમાં ઊભું રહેવું પડ્યું એની માટે થઈને. તો ચલો જોઈએ નેક્સ્ટ પોઈન્ટ કેવો છે. This one looks kind of box. What if they're not that big? Kangaroos. White cheek. White cheek. Look, kangaroos. You can see. Did you record us singing? You can see. તો અહીંયા કેનેટ રિવર બાજુમાં નાની એવી રિવર હતી, નેચરલ્સ. ઓ માય ગોડ, મસ્ત જગ્યા હતી. ગ્રીનરી તમે જોઈ શકો છો. વેધર પણ સરસ થઈ ગયું હતું અને અહીંયા વિન્ડ એટલું નહોતું ફીલ થતું. અને અહીંયા છે ને નેચર વોક હતા 40 to 45 મિનિટ્સ. તો અમને એમ થયું કે ચલો થોડી વાર વોક કરી લઈએ. આટલા સવારના બેઠા જ છીએ કારમાં એટલે મજા પણ આવશે. અને અંદર કાંગારૂ કે કોઆલાઝ, બર્ડ્સ ઘણું બધું જોવા મળશે એવું બધું ત્યાં પોસ્ટર પણ મારેલા હતા. તો અમે વોક કરવાનું ચાલુ કરી દીધું હતું અને એક સામેથી બધા વોક કરીને પાછા આવતા હોય ને એમાંથી અમને કહેલું કોઈએ કે ત્યાં કોઆલા છે, તમે જજો, તમને જોવા મળશે. એટલે બધા એક્સાઇટેડ હતા અને થઈ ગયું વોક એના માટે થઈને. અને થોડી બીક પણ લાગતી હતી.
ક્યાં લઈ આવ્યા છો હોલિડે કરવા? મને લાગે પણ પાક્કું આજે થઈ જવાનું એ ફેવરેટ તો દવા લઈ લેજો. હા જો હવે ફીવર વાળા અહીંયા આવે છે. તો જોઈ લો કોઆલા સૂતું હતું મસ્ત, અને નેચર વ્યૂ અને અમુક બર્ડ્સ પણ અમને જોવા મળ્યા, તો અમે કેપ્ચર કરી લીધા. Are these plants like શું થયું? જો કેનેટ રિવરનું ટ્રેલ કે ટ્રેક નાનું કરીને આવ્યા. મજા આવી ગઈ. કેમ છે હાથ? કેવું રહ્યું? it's good. શું મજા આવી? Seeing the koala. સિંગ ધ કોલા. પહેલી વખત જોયું એનિમલ ઓસ્ટ્રેલિયામાં કે કોલા પહેલી વખત જોયું? અને નેચરલ હેબિટેટમાં કંઈ બાંધેલું કે એવું કાંઈ નહીં, હે ને? Yeah. It was sleeping. શું કે સ્નેવું તું? It was sleeping on the branch. સ્લીપિંગ ઓન ધ બ્રાન્ચ. તે જોયું? પિક્ચર લીધું તે? No, my phone man not. તાર ફોનમાં ન આવ્યું? Huh? ચાલવાની મજા આવી Yeah. કે થાકી ગયો? No. તો કોણ થાકી ગયું? Mama. હે? મમ્માનો વાંક આવે કોણ થાકી ગયું? છે ને મમ્માનો જ વાંક આવે. કેવું લાગ્યું ચાલવાનું? મમ્મા થાકી નથી. તો એવા જંગલમાં લઈ જાઓ તો બીક લાગે છે. લ્યો, બીક લાગી એમ? તમે બધા હતા ને પણ? અહીંથી સાપ આવ્યો હોય તમે શું કરો કઈ? હે? હા અમે થોડો કંઈ કરીએ, કરવાનો એ સાફ કરે. આ તો કોઈ એટલે તો કહું એટલે જ મને નથી જવું. પણ મજા આવી કે નહીં એમ હું કહું છું. મજા આવીને સરસ છે. હમ. વોટ છે અમે ગયા એટલે અમને જે જોવા નથી મળી ગયું. હા ભાઈ, કોઈને કહેવાય કંઈ આવવાનું? હા હા ડેફિનેટલી સરસ છે. હમ. નાઈસ નાઈસ છે. જો કોઈને હેપી હોય તો દવા લઈને આવવાનું. હા એ ફીર હોય તો દવા લઈને આવવાનું. અને આ ઓશન રોડ ઉપર જેને સિકનેસ થતી હોય એ લઈને આવજો સિકનેસની ટેબ્લેટ. નોઝિયા ની દવા લઈને આવવાનું એ લોકો. ઓકે. એ જરૂરી છે આમ તો. પણ આ ટ્રીપ કરાય ને કેનેટ રિવરનો સ્ટોપ કરાય ને, યસ યસ વર્થ ઇટ. બરાબર? ફોર હા હા. શ્યોર. હા સરસ. જો તો મજા આવી આ ટ્રીપ કરવાની કેનેટ રિવરની. અમે સ્ટોપ કર્યો અહીંયા, મસ્ત મજાનું અડધી પોણી કલાકનું વોક કર્યું, કોલા જોયું, છોકરાઓ ખુશ થઈ ગયા, અને હવે બેસીને લંચ કરશું. બરાબર છે? તો મળીએ પાછા આગલા સ્ટોપ પર. ત્યાં એક શોપ પણ હતી જનરલ સ્ટોર જેવું. બધાએ આઈસ્ક્રીમ ખાધો, કોફી પીવી વાળે કોફી પીધી, અને બસ પછી અમે કેનેટ રિવરથી નીકળી ગયા હતા નેક્સ્ટ સ્ટોપ જવા માટે. તો આ વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલા માટે હવે મારે અહીંયા અટકાવી દેવું પડશે. તમારું એક્સાઇટમેન્ટ વધારવા માટે હું આનો પાર્ટ 2 બનાવવો પડશે. તો પ્લીઝ કન્ટિન્યુ નેક્સ્ટ પાર્ટ માટે જોતા રહેજો વિદેશમાં વતન. તો મળીશું પાછા નેક્સ્ટ પાર્ટમાં. તો કન્ટિન્યુ રહેશે ગ્રેટ ઓશન રોડની ટ્રીપ. તો ચલો મળીએ પાછા.